सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। કામરેજ તાલુકાના હલધરુ ગામેથી બિલ પુરાવા વગર તમાકુ અને પાન મસાલાનો જથ્થો લઈ જતી કાર ઝડપાઈ। સુરત ગ્રામ્ય LCB દ્વારા કામરેજ તાલુકાના હલધરુ ગામેથી એક સેવરોલેટ એન્જોય કાર માંથી બિલ પુરાવા વગરનો તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ રૂ.4234543 નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર નસીર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી। LCB પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે હલધરુ ગામની હદમાં નાકાબંધી કરવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીઓ કોઈ બિલ પુરાવો રજૂ કરી શક્યા નહોતા અને જથ્થો મહારાષ્ટ્ર રાજ્યમાં સપ્લાય કરવા લઈ જતા હોવાની કબૂલાત કરી હતી। પકડાયેલા આરોપીઓ વિનોદકુમાર લાલ બહાદુર ઉર્વ 55 મુંબઈ, સૂરજ મદનલાલ અરોરા ઉર્વ 32 મુંબઈ, કબજે કરાયેલ મુદ્દામાલ પાન મસાલા અને તમાકુ રૂ.2139443 મોબાઈલ ફોન રૂ.10000 સેવરોલેટ એન્જોય કાર રૂ.20000 રોકડા રૂપિયા રૂ.600 કુલ મુદ્દામાલ કિંમત રૂ.4234543। આ કામગીરીમાં LCB સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.G. પાચાણી સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી। देखते रहिए द हिंद 24 न्यूज।